નહીં ધોઈને રેડી થઈ ગયા છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. અરે માચીસ ઉપર છે અને ભગવાનને પણ એ ભાણું ધરાઈ દે છે. આજે છે 11. દીવાબત્તી કરીને એ જશે હવે ઓફિસે અને હવે આપણે આપણું કામ પતાવી લઈએ ફટાફટ. હેલો ગાઈસ, તો આજે અમે બનાવી રહ્યા છીએ વઘારેલો મોરૈયો, ફરાળી મોરૈયો. તો એના માટે અમે તેલ ગરમ કરવા મૂકી દીધું છે. હવે આપણે એની અંદર નાખીશું થોડું જીરું. તેલ ગરમ થઈ જાય એટલે તેની અંદર એડ કરીશું થોડું જીરું. હવે જીરું થોડું તતળી ગયું છે એટલે આપણે એમાં થોડી નાખીશું હિંગ અને ત્યારબાદ એમાં એડ કરીશું સિંગદાણા, ઝીણા બટાકા સમારેલા, ગ્રીન ચીલી અને મીઠો લીમડો. હવે તેને આપણે આવી રીતે મિક્સ કરી દઈશું. ત્યારબાદ તેમાં એડ કરીશું મોરૈયો, જે 2 થી 3 પાણીએ ધોયેલો છે. હવે આપણે તેમાં એડ કરી લઈશું, આ છે સિંધાનું નમક, ફરાળી જે મીઠું આવે છે તે મીઠું છે, થોડી હળદર અને થોડું લાલ મરચું પાવડર. કેમ કે લીલા મરચાં નાખ્યા છે આપણે એટલે લાલ મરચું થોડું ઓછું નાખીશું. અને પછી આપણે તેને સરખી રીતે હલાવીને મિક્સ કરી લઈશું. તો ગાઈસ, જો આવી રીતે હલાવીને મિક્સ કરી દીધું છે. હવે આપણે કુકરનું ઢક્કન બંધ કરી દઈશું અને 2 થી 3 સીટી વાગે ત્યાં સુધી વેઇટ કરીશું. જો મોરૈયો બનીને રેડી થઈ ગયો છે, ટેસ્ટમાં બેસ્ટ